વિશે આપણે સમજાતા છેલ્લે કોણ કહેશે મને? કઈ બે વસ્તુ સમજાતા બેટા? માપન માટે જરૂરી હોય એવી બે વસ્તુ કોણ કહેશે મને? કઈ બે વસ્તુની વ્યાખ્યા શીખ્યા આપણે? ક્ષેત્રફળ પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળ. કોને ક્ષેત્રફળ કહેવાય અને કોને પરિમિતિ કહેવાય? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. આ વ્યાખ્યાઓ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. તમારી પાસે આ લખેલી હોવી જોઈએ. તમારા માઇન્ડમાં સમજણ તો હોવી જ જોઈએ, પણ તમારી લખેલી પણ હોવી જોઈએ. ઓકે બેટા? ચાલો હવે આપણે પછી જોયું તું શું જોયું તું? ફટાફટ રિવાઈઝ કરી અને આજે આગળ જવાનું છે. શું જોયું તું બેટા આપણે? કોણ કહેશે? સ્ક્રીન ઉપર આપેલું હોય છતાં પણ ન બોલી શકો બેટા તમે લોકો? શું જોયું ચોરસ, તું? ત્રિકોણ અને હા વર્તુળ. હા, એનું શું જોયું તું? ક્ષેત્રફળ અને પરિમિતિ. ક્ષેત્રફળ અને વેરી પરિમિતિ. ગુડ. આ બધું હું કયા ધોરણનું ભણાવું છું ખબર છે અત્યારે? આ જે રિવિઝન ચાલે છે કયા ધોરણનું રિવિઝન ચાલે છે ખબર છે? સાતમા. હે ના, એ સાતમામાં નહીં. સાતમામાં તો આનાથી આગળ થોડુંક ભણી ગયા હતા આપણે. આ છઠ્ઠા ધોરણમાં આવતું હતું. યાદ કરજો બેટા. બરાબર? એટલે આ તો તમને આવડવું જ જોઈએ કે ક્ષેત્રફળ શું છે. અત્યારે જે આપણે છે ને તમે આ બધું જ શીખ્યા હતા. સાતમામાં તમે દ્વિપરિમાણીય આકારો શીખ્યા હતા અને અત્યારે આઠમામાં જે શીખવાનું છે ને આપણે ત્રિપરિમાણીય આકારો શીખવાના છે. પણ એ પહેલા ત્રિપરિમાણીય આકારોના ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ તરફ જઈએ એ પેલા આપણો બેઝ જ ક્લિયર ન હોય, નીચેનો પાયો હલબલી ગયો હોય ને ઉપર ઇમારત ચણવા માંડીએ તો શું થાય? થાય? ચણી શકો તમે ઈમારત? નીચેનો બેઝ જ ન હોય, નીચેની નહીં. દિવાલ તૂટેલી હોય ને એના ઉપર હું 2-3 માળ ચડાવી દઉં તો હાલે? એટલે તમારો આ પાયો છે ને એ હલબલી ગયો છે. હલબલેલો જ ને? કયો પાયો? તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ ક્ષેત્રફળ અને એની પરિમિતિના સૂત્રો અમને ક્લિયર હતા નહીં. એના દાખલાઓ ક્લિયર છે નહીં. તો એ પાયાને પેલા મજબૂત કરવા માટે એમાં થોડોક રેતી, સિમેન્ટ ને બધું માલ ભરવાનો છે. બરાબર ને? ભરવો પડશે ને એ માલ? કે હા. નહીં? ઓકે. ચલો તો આ ચોરસ, લંબચોરસ અને ત્રિકોણના ક્ષેત્રફળ શું છે એ ક્લિયર છે ને બધાને? કોઈને કાંઈ ક્વેરી છે એમાં? કે ક્ષેત્રફળ ક્યાં કયો હોય તો કે આ અંદરના પ્રદેશનો જે માપ શોધીએ એને શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ. અને પરિમિતિ એટલે? પરિમિતિ એટલે? બે એની ગુણ્યા ધાર. લંબાઈ વત્તા પહોળાઈ. ધાર, એની ધારનો માપનો સરવાળો. હવે તમને જો ખબર છે કે લંબચોરસ, ચોરસ છે એ બધા વ્યવસ્થિત આકાર છે. હવે હું તમને એક સવાલ પૂછું છું બોયઝ અહીંયા, કે આવી આકૃતિ મેં આપી છે. આ આકૃતિની મારે પરિમિતિ શોધવી છે. તો હું શોધી શકું કે ન શોધી શકું? શોધી શકાય પરિમિતિ? હા મિસ. કેવી રીતે? ચલો મારો સવાલ એમ છે કે હે ન શોધી શકાય? આનું માપ છે ને એ 2 સેન્ટીમીટર છે, આનું 3 છે, આનો 3 છે, આનો 2 છે, આનો 2 છે, આ 3 છે ને આ 4 છે. આ બધી બાજુના માપ આપેલા છે. હવે મારે આની પરિમિતિ શોધવી છે. તો મને કહેશો કે શોધી શકાય કે ન શોધી શકાય? શોધી શકાય? હા. કઈ રીતે? કઈ રીતે? પરિમિતિ એટલે શું?
જો મારે છે ને તમને દાખલા નથી શીખડાવવા, મારે એના બેઝમાં એનો મૂળ જે એનો પાયો છે ને એ ક્લિયર કરવાનો છે. પાયો પાક્કો થઈ જાય ને એટલે ઉપર ઇમારત ફટાફટ ચણાઈ જાય, એમાં બહુ વાર ન લાગે. ચલો, કેવી રીતે પરિમિતિ શોધી શકાય બેટા? પરિમિતિ એટલે શું? તમે શું કીધું કે આ બધી ધારનો માપનો સરવાળો. આવું થાય? ક્ષેત્રફળ એટલે અંદરનું. હા, તો આ બહારના માપનો સરવાળો, તો બધી બાજુના માપ તમને આપેલા છે, તો તમે એનું પરિમિતિ શોધી શકો કે ન શોધી શકો? મને કહેશો બેટા? કે નહીં? આ બાજુ છે 2 સેન્ટીમીટર છે, આ 3 છે, આ 3 છે, આ 2 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 3 છે. બધી બાજુના માપ આપેલા છે. તો શું કરશો હવે મારે એનું પરિમિતિ શોધવી હોય તો? શું કરશો બેટા? સરવાળો. કોનો? કોનો સરવાળો કરશો બેટા? સાચું છે, સરવાળો જ કરવાનો છે, પણ કોનો? બહારની બધી તો સંખ્યાનો. હા, બધા જ માપનો સરવાળો. જેમ ચોરસ છે તો એની 4 બાજુના માપનો આ 4 સેન્ટીમીટર છે, આ 4 છે, આ 4 છે, આ 4 છે, તો આ બધાનો સરવાળો કરી નાખશું. એમ આ ભલે ને આકૃતિ ગમે તે આપેલી હોય, આપણે શું કરશું તો કે એની બધી બાજુના માપનો સરવાળો કરીશું. બરાબર? કઈ રીતે? તો કે 3 + 2 + 3 + 3 + 2 + 2 + 3 + 4 બધી બાજુનો સરવાળો કરી નાખો. 3 ને 2 5 ને 3 8 ને 3 8 ને 3 11 11 + 2 13 13 + 2 15 15 15 + 3 18 18 18 + 4 22 22 22 સેન્ટીમીટર થાય. આવડે? એટલે પરિમિતિ એટલે હા શું? તો કે આપેલી આકૃતિની બધી બાજુના માપનો સરવાળો. ઓકે? હવે ગમે એ શેપ આપે, તમને આવડે કે ન આવડે? આવડે કે ન આવડે? હા. ઓકે, ચલો. તો હવે પછી ત્રિકોણ હોય તો ત્રિકોણની 3 બાજુ. પણ ક્ષેત્રફળ માટે આપણે સૂત્ર યાદ રાખવા પડશે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1/2 પાયો ગુણ્યા વેધ. વર્તુળનું ક્ષેત્રફળ છે πr². તો આ સૂત્રો તમને ક્લિયર હશે તો તમે આગળ વધી શકશો બેટા. બરાબર છે? ઓકે, ચાલો આગળ જઈએ. તો આ વાત થઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને સમબાજુ. આના ક્ષેત્રફળના સૂત્રો પણ મેં તમને છેલ્લે ક્લિયર કરાવ્યા હતા. કરાવ્યા હતા કે નહોતા કરાવ્યા? કરાવ્યા હતા. ઓકે, તો આ વાત થઈ. એના પછી આ આકૃતિ આપણે દાખલાઓ ગણ્યા હતા, લંબચોરસ અને ચોરસના. જે 6થા ધોરણના દાખલા હતા. બરાબર? આજે આ પીડીએફમાં મૂકવામાં આવશે. હવે મને આ પછી મેં તમને સરસ મજાનું એક હોમવર્ક આપ્યું હતું. કોઈએ કર્યું છે આ હોમવર્ક? કોઈ આ હોમવર્ક કરેલું છે? કોઈ કહેશે મને? મિસ ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. વેરી ગુડ. જો મેથ્સની અંદર પ્રેક્ટિસ નહીં કરો, ગમે એટલું આવડતું હશે, તમે દાખલા નહીં ગણી શકો. મિસ મારું પેલાનો કામ બહુ 36 આવશે. વેરી ગુડ. આ દાખલા આજે કરી નાખજો બેટા. બરાબર છે? ચલો. હા મિસ. હવે આપણે તમને અહીંયા કઈ આકૃતિ દેખાય છે બેટા? ત્રિકોણ. ત્રિકોણ. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ. એનું ક્ષેત્રફળ અને પરિમિતિ. તો પરિમિતિ તો શોધવી સાવ સહેલી છે બેટા. છે કે નહીં? હા. હા. શું કરવાનું છે પરિમિતિ માટે?
બધા બહારના ખૂણા. બધી જ બહારના ખૂણા નો હોય, બાજુઓ હોય બેટા, ધાર હોય એની બાજુઓ હોય, એના માપનો બરાબર અહીંયા આપેલો છે. સરવાળો. ઓકે, લખવાનું કેમ એ તમે અહીંયા જોઈ શકો છો. બાકી સરવાળો તો ખબર જ છે, 12 + 13 + 5 25 + 5 એટલે 30, પણ લખવાનું કેવી રીતે એ તમે અહીંયા જોઈ શકો છો. હવે વાત આવી એના ક્ષેત્રફળની. ક્ષેત્રફળ માટે આપણી પાસે સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર તમને આવડવું જોઈએ. સૂત્ર આવડવું જોઈએ સાથે પાયો કોણ છે અને વેધ કોણ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. પાયો એટલે શું? પાયો એટલે એનો આ બેઝની જે લાઈન છે ને એ, અને વેધ એટલે એના ઉપર કાટખૂણો બનાવતી એની બાજુ. ક્લિયર? આ ક્લિયર થયું? પાયો કોણ છે અને વેધ કયો છે? કેમ કે અહીંયા 3 માપ આપેલા છે, તો પાયા માટે કયું માપ લેવાનું અને વેધ માટે કયું માપ લેવાનું એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો પાયો છે એ 12 સેમી છે અને વેધ છે એ કયો છે 5 સેમી. હવે એને 1/2 પાયો ગુણ્યા વેધ, 12 ના અડધા 6, 6 ગુણ્યા 5 એટલે 30 ચોરસ સેમી આવશે. ક્લિયર? હવે હું એક બીજો ત્રિકોણ દોરું છું અહીંયા. આ ત્રિકોણની નીચેની બાજુ એટલે કે આ પાયો જે છે એ 10 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે અને આ 4 સેન્ટીમીટર છે. તો મારે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો મારી પાસે શું નથી? શું નથી? કોણ કહેશે? 1/2 પાયો ગુણ્યા વેધ, આવું ક્ષેત્રફળનું સૂત્ર છે. છે કે નહીં? હા. હા, તો પાયાનું માપ છે 10 સેન્ટીમીટર, વેધનું માપ છે મારી પાસે વેધનું માપ નહીં. હું અહીંયા એક લાઈન દોરી અને આનું માપ 4 સેમી મૂકું છું, તો હવે હું આનું ક્ષેત્રફળ શોધી શકીશ? તો પછી અહીંયા શું મૂકવાનું? 1/2 પાયો ગુણ્યા 10 ગુણ્યા 4 એટલે 5 દુ ને 10, 5 ચોક ને 20 સેન્ટીમીટર સ્ક્વેર આનું ક્ષેત્રફળ આવશે. ક્લિયર છે? એટલે જો 3 બાજુના માપ હોય એમાં આપણને પાયો અને વેધ કોને કહેવાય એ ક્લિયર હોવું જોઈએ. ઓકે, સમજાયું બેટા? ચાલો આગળ વધીએ આપણે. અહીંયા 3 આકૃતિ આપેલી છે. કઈ આકૃતિ દેખાય છે બેટા? ચોરસ, લંબચોરસ અને ચલો, લંબચોરસ ના કોણ ત્રિકોણ. ફટાફટ એના મોઢે મને ક્ષેત્રફળ કહી દે છે? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ L કેટલો છે? 4 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ 4 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ નહીં. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. પરિમિતિ નથી શોધવાની બેટા. 4 ગુણ્યા લંબાઈ, ચારેય બાજુનો સરવાળો 16 + 16 + 16. પરિમિતિ નથી શોધવાની. તમે રકમ જુઓ બેટા, શું માંગેલું છે તમને? મેં અહીંયા સૂત્રો પણ લખ્યા એના. L ગુણ્યા L, L ગુણ્યા B, 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર યાદ કરવાના છે. નહીં આવડે તો નહીં સમજાય. હું તમને સમજાવું છું કે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્યાંથી કયું સૂત્ર બને છે એ પણ આપણે ક્લિયર કર્યું છે બેટા.
ચાલો પેલાનો કોણ જવાબ આપે છે મને બેટા? L ગુણ્યા L. L ગુણ્યા 2. આકૃતિ મુજબ સૂત્ર મૂકવાના છે. 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે? 16. બુક અને પેન લઈને બેસો અને સાથે સાથે કરતા જાઓ. 16 ગુણ્યા 16 કેટલા આવે? 32. 16 નો વર્ગ. વેરી ગુડ, વેરી ગુડ. 16 દુને 32. વેરી ગુડ, બહુ જ સરસ. હુસેન 16 ગુણ્યા 16 32. 256. ના 16 ગુણ્યા તોય કીધું તું. બેન લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે કરવાનું છે ભાઈ હુસેનભાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાનું છે. તો શું થશે મને કયો? 256. 256 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર ને બેટા કે નહીં? હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ કોણ કહેશે મને? મેં શું કહું છું? કયો? 320. 320 થાય 15 ગુણ્યા 2 અને પછી એક શૂન્ય લગાડો તો કેટલા આવે? 15. 150. હે નહીં 300. 300. 300. 300 પણ એની અટક શું? એની સરનેમ શું? 300 સાથે શું લાગે? આપણે વાત થઈ હતી સેમી. પરિમિત. સેમી લાગે. ક્ષેત્રફળ હોય તો શું લાગે? પરિમિતિ હોય તો શું લાગે? આ વાત થઈ ચૂકી છે બેટા. સેમી. સેમી લાગે. શું લાગે? કોણ કહેશે મને? સેન્ટીમીટર સ્ક્વેર લાગે બેટા. ઓકે બેટા. ચાલો પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે બેટા. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કોણ બોલે છે? બોલો. 1/2 પાયો ગુણ્યા વેધ. મગજ તો જરાય ઉપયોગમાં લેતા જ નથી. પાયાનું માપ કેટલું છે બેટા? 20. 20. વેધનું માપ? વેધનું માપ? 10. ચલો કેટલો જવાબ આવશે? છેદ ઉડાડીને ગુણાકાર કરો. છેદ ઉડાડીને ગુણાકાર કરો બેટા. 2 ને 20 વડે ભાગો તો કેટલા આવે? છેદ ઉડાડો. 40. વેરી ગુડ. 20 ગુણ્યા 2 40. વેરી ગુડ. છેદ ઉડાડવાના છે ઓ બેટા. 1/2 ગુણ્યા 20 છે. આમ નથી. આ બધા પ્રેક્ટિસ 10 નો આવે. અભાવ છે. પ્રેક્ટિસ નથી. બુક અને પેન ઘરે ખોલતા જ નથી. બહુ તકલીફ પડશે એટલું યાદ રાખજો. 9th તમને બધાને કાંઈ જ નહીં આવડે. હું સ્ટ્રિક્ટલી વોર્ન કરું છું હો બેટા. બહુ સિરિયસલી. તમે જરાય લેતા નથી. કોઈનું માનતા નથી. ઘરની અંદર મોબાઈલ લઈ અને બસ ગેમ સિવાય કાંઈ કરતા નથી. બહુ જ તકલીફ પડશે બેટા તમને લોકોને. બરાબર છે બેટા કે નહીં? તો 10 ગુણ્યા 10 એટલે કેટલા આવે? 100. 100 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે બેટા કે નહીં? ઓકે ચાલો આગળ જઈએ. અહીંયા એક મિનિટ. એક રકમ આપેલી છે
એક ચોરસ ખેતરની લંબાઈ 60 મીટર છે, જ્યારે એક ચોરસના ખેતરની લંબાઈ 90 મીટર છે. ચોરસની લંબાઈ 60 મીટર છે. બંનેના શું સરખા છે? લંબાઈ. નહીં, તમે જો રકમ બરાબર વાંચો. શું સરખું છે મીટર. બેયનું? ક્ષેત્રફળ. બેયનું ક્ષેત્રફળ એટલે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ. બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ. આ બે કેવું છે? સરખું છે. સમાન. ઓકે. ચોરસની લંબાઈ કેટલી છે? 60. લંબાઈ જ હોય ચોરસની એટલે અહીંયા હું 60 ગુણ્યા 60 મૂકી દઉં. ઓકે. લંબચોરસની લંબાઈ કેટલી છે? 90. પહોળાઈ આપેલી છે? નહીં. નહીં. તો શું કરું? તું શું કરું? મૂકી દો આમનામ. હવે આના ઉપરથી મને બી મળે કે ન મળે? કોઈ કહેશે મને એનો જવાબ? નો મળે. નો મળે. જોવ તો મારી પાસે આટલું ક્લિયર થઈ ગયું ને હવે મને એણે એમ કીધું છે રકમમાં કે આ બી શોધીને આપો. તો શું કરવું? કોણ કહેશે મને? કોણ કહેશે? 1/2 પાયો ગુણ્યા વેદ. અરે ભાઈ 1/2 પાયો અહીંયા ત્રિકોણની વાત જ નથી. ખાલી ચોરસ અને લંબચોરસની વાત કરી છે. બરાબર. પછી મહત્વની વાત એને એમ કીધું તું કે એ બે ક્ષેત્રફળનું જે માપ આવે છે ને એ બે સરખું છે. તો મેં શું કર્યું? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એના બરાબર ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ મૂકી દીધું. પછી એને મને આપેલું છે શું? તો કે ચોરસની લંબાઈ 60. અહીંયા પણ 60 આપેલી છે. ઓકે. અહીંયા 90 ગુણ્યા બી આપેલું છે. હવે તો કે આ બી શોધવો હોય તો આ 90 ને મારે ક્યાં લઈ જવો જોઈએ? ઓલી સાઈડ. હા. તો 60 ગુણ્યા 60 છેદમાં 90 બરાબર બી થાય. આ શૂન્ય વયો ગયો. ઓકે. 3 દુ 6 ને 3 તેરી 9 અને ફરીથી 3 સાથે કરો એટલે 20. 20 ગુણ્યા 2 એટલે 440 મીટર જવાબ આવશે. મળી ગયો બી કે નહીં? મળ્યો કે ન મળ્યો બેટા? ક્લિયર છે? હા મિસ. ઓકે. તો આવા દાખલા તમને આવડે કે ન આવડે હોમવર્કમાં? આ દાખલો આવડે. જે છે અહીંયા જુઓ આ ઇરેઝ નથી થતું પણ અહીંયા રકમ આપેલી છે કે એક ચોરસ ખેતરની લંબાઈ 80 મીટર છે. લંબચોરસ ખેતરની લંબાઈ 100 મીટર છે. જો બંનેના ખેતરોની પરિમિતિ સરખી હોય ઓલામાં ક્ષેત્રફળ સરખા હતા. અહીંયા શું સરખું છે જોવ તો? કયો પરિમિતિ. શબ્દ? પરિમિતિ. તો એની પહોળાઈ આવડે કે ન આવડે બેટા? હા. તો આજે આ દાખલા હું હોમવર્કમાં મૂકું કે ન મૂકું? પછી આ વર્તુળની પરિમિતિ વાળો એક દાખલો મૂકીશ ક્ષેત્રફળ વાળો. બરાબર. તો આટલી વસ્તુ જે છે એ તમારે આજે હોમવર્કમાં કરવાની છે. પ્લસ બીજું શું કરવાનું છે બેટા? કોઈ કહેશે મને? આપણે શું વાત થઈ શરૂઆતમાં બેટા? શું વાત થઈ? મોગલ મિસ કોલ શું કર? હા. ફેરબુકમાં. ફેરબુક સાથે સાથે લખતું જવાનું છે અને પૂરું કરતું જવાનું છે. બરાબર. જમાણી હુસેન. જમાણી હુસેન. બેટા તું માઈક ઓપન કરીશ કે તારે તને હું લેફ્ટ કરાવી દઉં બેટા? જમાણી હુસેન. ચલો આજે હું ઇમરાનભાઈને કહી અને તને લેફ્ટ કરાવું છું. જમાણી હુસેન. ઓકે. ચાલો બેટા.
મેં આજનું વર્ક આપી દીધું છે. બધાએ કમ્પલસરી કરવાનું છે અને મને તમે જે 9th અને 10th નું રિવિઝન કરો અને કાંઈ પણ ક્વેરી હોય તો શુક્રવારના મારા લેક્ચરમાં તમે પૂછી શકશો. બરાબર? ઓકે બેટા બાય. મિસ તમે પીડીએફ નાખી દેજો. એ હા. SO3 એક્ઝામમાં લેક્ચર તો હશે તને સવારે. હે? હા, અમે 1 ગ્રુપ તારીખે બનાવી નાખવી ને. શેનું બેટા? ના ના મિસ તમે પીડીએફ મોકલી દેશો ને? શેની પીડીએફ મોકલું બેટા? આ ઓલા બધા રિવિઝનની ખાલી તમારી જગ્યાની તે પાસે સવારે નથી? વેલા કીધું ને. તમારી પાસે ના ના નથી? કેમ? તો હું તો રોજ મોકલું જ છું બધા 9th અને 10th ની તમે ઈ તો છે મોકલેલી છે. પણ આ તો 9th અને 10th ની હું આ જ કહું છું કે આપણે તો 8માં છીએ ને 9th અને 10th ની શું કરવી? અરે ચેપ્ટર 9th અને 10th ની વાત કરું છું હું. ઠીક અચ્છા. હા તો એ નાખી દેજો ઓલી FB ની ને એની. કેમ તો ઈ તારી પાસે કેમ લખેલી નથી? કેમ લખેલી નથી? હે? હવે નથી જવાબ આપતો. લખેલી નથી. મેં તમને આપેલું જ છે બેટા. ઓકે બેટા? હા મિસ. બાય.
હલો. 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 હા મિસ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ સર. મોર્નિંગ. નઈમ સર ગુડ મોર્નિંગ બેટા. હલો રેકોર્ડિંગ શરૂ છે ને હજી. હા મિસ ઓલા લેક્ચર નું જ શરૂ છે. હલો નઈમ સર. હલો એક મિનિટ હ બેટા. હલો હલો. હા મિસ. બેટા નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલા માટે આપણે કન્ટિન્યુ કરીએ લેક્ચર. બરાબર શરૂ રહ્યું રેકોર્ડિંગ બરાબર. એ લોકો ના નેટવર્ક વેવું છે. મિસ રિવિઝન કરતા હતા. હમ. કેવું ચાલે છે વાંચન એક્ઝામની તૈયારી. મિસ જોરદાર. જોરદાર. ઓકે સરસ. તમારી સંખ્યા તો વધતી નથી બેટા. તમે કહો છો કે નહી તમારા ફ્રેન્ડ ને. હમ. તમારા ફ્રેન્ડ ને ફોન કરો છો ભાઈ કેટલું વાંચ્યું કેવી રીતે તૈયારી ચાલે છે. નહી. ફોન કરવા જોઈ ને કોન્ટેક્ટ નંબર હોય. તમારે ફોન કરવા જોઈએ તારા ફ્રેન્ડને. કે ભાઈ જોઈન થા ભાઈ વિડીયો જોવે છે કે નહી. રિવિઝન ચાલે છે. થોડોક સમય કાઢીને હવે રિવિઝનમાં તો સામેલ થા ભાઈ. MCQ સુધી જોયા હતા ને બેટા આપણે. હા મિસ. MCQ પૂરા થઈ ગયા હતા ને. હા હા. ઓકે હવે આપણે ફિલઇન ધ બ્લેન્ક્સ આવ્યા એ થઈ ગઈ હતી. આ પેલા ચેપ્ટર આખું થઇ ગયું હતું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પેલા પાઠની થઈ ગઈ હતી. હા પેલા પાઠની થઈ ગઈ. ઓકે. પેલી ખાલી જગ્યા જે છે રીડ કરવાની છે. હું તમારી જે બુક છે એ લઈ લઉ. ધ્રુવ છે ધ્રુવ.
ધ્રુવ દેખાય છે? મને હા નહીં મિસ છે. ખાણવતું. હા, હા એ મિસ ધ્રુવ છે એ રીડ કરશે. ખાલી જગ્યા રીડ કરશે. મારો અવાજ આવે છે ધ્રુવ બેટા? બેટા મારો અવાજ આવે છે ધ્રુવ? મિસને જવાબ આપો. ઓકે, નથી આવતો મારો અવાજ? ના મિસ બેટા આવે છે. આવે જ છે. ના, ધ્રુવને ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હશે તો શાયદ નહીં આવતો હોય મારો અવાજ. એવું થઈ શકે ને? નહી તો ઈ મને આન્સર આપે જ. ગુડ બોય છે. શાયદ મારો અવાજ તેના સુધી નહીં પહોંચતો હોય. નહી તો એ આન્સર ન આપે એવું બને જ નહીં. એને ધ્રુવ મારો અવાજ આવે છે બેટા? ખાલી તારે રીડ કરવાનું છે, કાઈ નથી કરવાનું. હું કોઈ પનિશ દેવાની નથી મોબાઈલમાંથી. કે હું તમને ખીજાવાની છું, કે હું તમને ઊભા કરવાની છું કે હાલો ઊભા થઈને વાંચો. તો શરમ આવતી હોય કે મિસ ઊભા કરીને વંચાવશે. તમે જેવી રીતે ભણો છો એવી રીતે તમારે ઘરમાંથી જ તમારે બોલવાનું છે. ને હા, રીડિંગ તો કર આમાંથી કઈ મોબાઈલમાંથી થોડો હાથ બહાર નીકળવાનો. અને હું તમને જોવાની પણ નથી. કે તમે બેઠા બેઠા રીડ કરશો. કે ચાલતા ચાલતા, બરોબર. ખાલી રીડ કરવાનું છે ને તમને બધાને આવડે જ છે. વાંચન કરતા તો આવડે જ છે. સવાલ તો બીજાને બોલવાનું છે, તારે ક્યાં બોલવાનું છે? જવાબ સોરી. દેખાય છે બેટા? નદીમ? હા મિસ. વાંચો. હા મિસ. 25 થી વાંચું ને મિસ? હમ. ઠક્કર બાપાનો જન્મ ખાલી જગ્યામાં થયો હતો. જવાબ ભાવનગર. ભાવનગર જિલ્લામાં થયો હતો. બરાબર ને? ભાવનગરમાં થયો હતો. ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરમાં. ભાવનગરમાં. સાચો જવાબ છે જીવાણી? હા મિસ. ઓકે, વાંચો જીવાણી. જીવાણી શું નામ છે? અલી અલીનવાસ. નવાઝ. હા મિસ. ઠક્કર બાપાએ દેશની સ્થાપના કરી. ઠક્કર બાપાએ ખાલી જગ્યાની સ્થાપના કરી. મિસ કહું? અલીનવાસ શેની સ્થાપના કરી ઠક્કર બાપાએ? મિસ ખબર નહીં. એ ઠક્કર બાપા એ જે છે ભીલો માટે કઈ કર્યું હતું ને યાદ છે? પંચમહાલ જિલ્લાના ભીલો માટે કઈક કર્યું હા હતું એ મિસ. લોકોને શિક્ષણ આપવા હા માટે. મિસ. તો એના માટે કઈ સંસ્થા સ્થાપી હતી? કયું સેવા મંડળ સ્થાપ્યું હતું? ભીડ સેવા મંડળ. પંચમહાલ હા, ભીલ સેવા પંચમહાલ મંડળ. ભીલ સેવા મંડળ. પંચમહાલ જિલ્લામાં જે જંગલની અંદર જે પર્વતીય વિસ્તાર છે. પહાડી વિસ્તાર છે એની તળેટીમાં રહેતા ભીલ લોકો છે. ભીલ આદિવાસી પ્રજા છે. ભીલ પ્રજા આદિવાસી પ્રજા કેવાય. એ શહેરોથી અને વિકાસથી દૂર રહી ગયેલી પ્રજા. બરાબર, ત્યાં આગળ જે છે જંગલોમાં જે છે એ લોકો જંગલી પ્રવૃત્તિ કરે જંગલની બરાબર શિકાર કરે એ બીજી ગલત પ્રવૃત્તિ એટલે કે જુગાર રમે, શરાબ પીવે. પત્નીઓને મારપીટ કરે. બરોબર એવી રીતે જે છે શહેરી જીવનથી જે વિકાસથી એ લોકો દૂર હતા. તો એ લોકોને સુધારો લાવવા માટે એ લોકો ના જીવનમાં સુધારો આવે એ લોકોમાં પણ વિકાસ થાય એટલા માટે ઠક્કર બાપા એ શું કર્યું? તો પંચમહાલ જિલ્લાના ભીલ સેવા મંડળની સ્થાપના કરી ત્યાં આગળ ભીલોની સેવા કરી એ લોકોના બાળકો માટે શાળાઓ શરૂ કરી. એ લોકોને રોજગાર પૂરું પાડવા માટે ગૃહ ઉદ્યોગોની સ્થાપના કરી. એ લોકો કમાતા થાય. બરોબર જે જુગાર જેવી પ્રવૃત્તિ છે શરાબ પીવી જુગાર એના શું નુકસાન છે એ માટે એ લોકોને સભાન બનાવ્યા. બરાબર એટલે ઠક્કર બાપા એ ખાલી જગ્યાની સ્થાપના કરી. અલીનવાસ બોલો તો બેટા. ઠક્કર બાપા એ ખાલી જગ્યાની સ્થાપના કરી. પંચમહાલ ભીલ સેવા મંડળ બોલો અલીનવાસ બેટા બોલો. હા મિસ. પંચમહાલ ભીલ પંચમહાલ સેવા ભીલ મંડળ. સેવા મંડળ. બરાબર એની સ્થાપના કરી.
મિસ વાંચો ખાલી જગ્યા હું. મિસ 27 હું વાંચું. તમે 27 નંબર તો લખાવો બેટા મને. 107. 95. 107 ને 112. 95 અત્યારે બે નું લઈએ પછી બીજા બરાબર. હાલો વાંચો 107 નંબર. રાજા રામમોહન રાયનો જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો. રાધાનગર. રાધાનગર 97 નંબર સાચો જવાબ છે. રાજા રામમોહન રાયનો જન્મ હા મિસ. રાધાનગરમાં થયો હતો. વેરી ગુડ બેટા. હવે 97 નંબર છે એ રીડ કરશે. હેલો હમણાં તો બોલ્યું તું બેટા 97 નંબર. હેલો 95. સતી 95 પ્રથા નંબર પર કોણ 95 નંબર? લાડ હુસેન. હુસેન હા બેટા વાંચો. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ખાલી જગ્યા ઘડ્યો. વિલિયમ બેન્ટિકે. બરાબર છે. હા 107 મિસ. નંબર કે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો? તો અંગ્રેજ ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિકે બરાબર. અને વિરોધ કોણે કર્યો? સતી પ્રથાનો વિરોધ કોણે કર્યો? વિરોધ કોણે કર્યો તો સૌ પ્રથમ 19મી સદીમાં રાજારામ મોહન રાય. કેમ ભાઈ? મોહનરાયે. રાજારામ મોહન રાય. કેમ? તો એમના ભાઈનું અવસાન થતા એમને ભાભીને સતી થવું પડ્યું હતું. બરાબર ત્યારથી એમણે નક્કી કર્યું હતું કે જો સતી થવા માટે કેટલી બધી સ્ત્રીને કેટલું બધું સહન કરવું પડે છે ને જીવતા બળવું એ કેટલું કઠિન પરિસ્થિતિ છે. સમજતા હતા ને ત્યારથી જ એમણે જે છે સતી પ્રથા જે કુરિવાજ છે બરાબર એનો વિરોધ કર્યો હતો અને એને વધારે ચલાવ્યું હતું. અને પછી લોર્ડ વિલિયમ બેન્ટિકે એમની મદદ કરીને તે વખતે કાયદો ઘડી નાખ્યો કે ભાઈ સતી પ્રથા પર પાબંદી મૂકી દીધી. બરાબર આગળ કોણ વાંચશે? મિસ હું રોલ નંબર 112. નદીમ ને હમણાં તો વાંચ્યું બેટા. બીજું કોઈ છે બેટા જોતો? હા મિસ એક મિનિટ જોઈ દઉં. અને મિસ આ ધ્રુવ ને પોચાણી મોહમ્મદ છે. ભોજરાણી મોહમ્મદ વાંચો તો બેટા. ભોજાણી મોહમ્મદ 29મી ને બેટા તું માંદો છે તારો અવાજ કેમ ઝીણો ઝીણો આવે છે? નહીં. મોહમ્મદ હા વાંચો બેટા. હા દયાનંદ 29 સરસ્વતીએ ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી. દયાનંદ સરસ્વતી ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી. કયું ગ્રંથ એમણે લખ્યું હતું દયાનંદ સરસ્વતી એ? સત્યાર્થ પ્રકાશ. વેરી ગુડ. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ જે છે દયાનંદ સરસ્વતી એ લખ્યો હતો. બરાબર એમાં લોકોને સત્ય તરફ વાળ્યા હતા. બરાબર સત્યની ઝાંખી કરાવી હતી કે સત્ય શું છે, હકીકત શું છે. દયાનંદ સરસ્વતી એ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી. આગળ કોણ રીડ કરશે? મિસ 107 મર્ચન્ટ પૂરું. છે મર્ચન્ટ. હા મર્ચન્ટ મિસ શું છે. નામ એનું? મર્ચન્ટ શું નામ એનું હતું? અબ્બાસ શું? હાલો મોહમ્મદ અબ્બાસ રીડ આન્સર આપો બેટા. મર્ચન્ટ મોહમ્મદ અબ્બાસ. નથી આવડતું. હાલો ભલે ને રીડ તો કરી શકો ને. આન્સર કોઈ બીજા આપશે. નદીમ ને કઈશ આન્સર આપવાનું. રીડ કરો ચાલો. 30મો બેટા. હેલો તારો અવાજ કેમ અલગ લાગે છે બેટા? મર્ચન્ટ મોહમ્મદ અબ્બાસ હા મેં હું જ છું. કેમ તારો અવાજ અલગ લાગે છે બેટા? મર્ચન્ટ મોહમ્મદ અબ્બાસ નો અવાજ અલગ લાગે છે મને. હા મિસ વાંધો બરાબર નથી જ. ને? ઓકે મેં શું જ છું. હા તું જ છે મને ખ્યાલ છે.
હું એમ કઉ છું માંદો નથી ને, અવાજ બરાબર નથી આવતો તારો. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ ખાલી જગ્યા હતું. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ ખાલી જગ્યા હતું. નદીમ, સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ ખાલી જગ્યા હતું. નદીમ આવડે છે બેટા? સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું. બરાબર? મારો અવાજ આવે છે બેટા? સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું. આવડે છે બેટા? નદીમ, મારો અવાજ આવે છે? હા મિસ. ઓકે, તો સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું બેટા? રામકૃષ્ણ પરમહંસ. બોલતો. મિસ હું બોલું? હા, તો તારે જ બોલવાનું ને બેટા. હું બોલું એ તારે રિપીટ કરવાનું. રામકૃષ્ણ રામકૃષ્ણ પરમહંસ. પરમહંસ. મર્ચન્ટ બોલતો બેટા. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું? રામકૃષ્ણ પરમહંસ. બોલતો. રામકૃષ્ણ પરમહંસ. ઓકે. રાષ્ટ્રગોફ્તાર નામનું સામાયિક ખાલી જગ્યા સંસ્થાએ શરૂ કર્યું હતું. કોણ આન્સર આપશે? આપો. બોલો હાલો. રાહનુમા ઇઝ મઝદ-એ રબન. હા. રહનુમાઈ મઝદ રબન સંસ્થાએ શરૂ કર્યું હતું. રાષ્ટ્રગોફ્તાર નામનું સામાયિક રાહનુમાઈ મઝદ રબના નામના સંસ્થાએ શરૂ કર્યું હતું. ઓકે. હવે જો અહીંયા આગળ મેં આન્સર આપેલા જ છે. આ બીજા પાઠની જે છે ખાલી જગ્યા છે. જીવાણી અલી નવાઝ હા મિસ. રીડિંગ કરો બેટા પહેલી ખાલી. હા મિસ. વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાનના ક્ષેત્રે મોટી શોધો થવાથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઓકે. વિજ્ઞાન બીજી રીડ અને કરું? એક નહીં. વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાનના ક્ષેત્રે મોટી શોધો થવાથી ખાલી જગ્યા ક્રાંતિ થઈ. તો એનો આન્સર આવશે ઔદ્યોગિક. હવે તમને અલગ રીતે પણ આ ખાલી જગ્યા પૂછી શકે કે ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ક્ષેત્રે મોટી શોધ થવાથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તેમાં જવાબ શું આવશે બેટા? ખાલી જગ્યા વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાન. હા, બરાબર. એવી રીતે પણ પૂછી શકે કે વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાન ક્ષેત્રે મોટી શોધો થવાથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બરાબર. ઉદ્યોગોમાં જે છે યંત્રો ખૂબ જ જોવા મળે છે તમને. યંત્રોની શોધ ક્યારે થઈ હોય? તો વિજ્ઞાનની શોધ થઈ હોય તો જ યંત્રોની રચના થઈ હોય, યંત્રો શોધાયા હોય. ને યંત્રો અને વિજ્ઞાનની ક્ષેત્રે મોટી શોધો થઈ એટલે શું થયું? તો ઔદ્યોગિક ક્રાંતિ આવી. બરાબર. હાલો નદીમભાઈ વાંચો. રીડ કરો બેટા. હા મિસ, બીજેથી કરું ને? બીજી. કુદરતી સ્ત્રોતોના ખાલી જગ્યા ઉપયોગથી હવા, પાણી, ભૂમિ અને વનસ્પતિના પ્રદૂષણ ફેલાયું છે. અમર્યાદિત. હા. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી. આપણે અમર્યાદિત એટલે કે કોઈ મર્યાદા જ નથી રાખી, કોઈ સીમા જ નથી રાખી. પાણી તો બેફામ આપણે યુઝ કરીએ છીએ. મેં તમને એ પાઠ સમજાવતી વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે કઈ બહાર જઈએ છીએ ને 1 લીટર પાણી લેવું હોય છે તો આપણે 20 થી 25 રૂપિયા ખર્ચ કરવા પડે છે ફિલ્ટર વોટર માટે. તો વિચારો કે ભવિષ્યમાં એવો દિવસ આવે ને બધું જ જે છે મીઠું પાણી જે છે ખાલી થઈ જાય અને એને આપણે જે ખરીદવું પડે પાણીને દરેક કામ માટે. તો વિચારો આપણે સવારથી ઉઠીએ તો રાત સુધી આપણે કેટલું લીટર પાણી જોઈએ?
ને એ એટલું બધું લીટર પાણી ખરીદવા માટે આપણે આપણી કમાઈના કેટલા પૈસા ફક્ત પાણી ખરીદવા માટે જ કરવો પડે. બરાબર ને? અત્યારે તો આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ. બ્રશ કરવા બેઠીએ છીએ ત્યારે પણ આપણે અડધી ડોલ જેટલું પાણી વેસ્ટ કરી નાખીએ છીએ. બરાબર? અને ગાંધીજીએ કીધું તું, ગાંધીજી એક સાવ નાની આખી એમનું જે આશ્રમ હતું સાબરમતી નદીના કિનારે, પરંતુ જ્યારે નદી કિનારે એ દાંતણ કરવા જતા તો પોતાની સાથે એક નાની લોટી લઈ જતા હતા ગાંધીજી. અને સાબરમતી નદી એટલી મોટી નદી, બરાબર? ત્યાં આગળથી એ નદીમાંથી એક લોટી પાણી ભરતા અને પછી એ બ્રશ કરતા અને એ દાંતણ કરતા અને પછી એક લોટીથી જ એ પોતાનું મોઢું ધોતા. એમના મિત્રો કહેતા પણ કે આટલું બધું પાણી છે નદીમાં, છતાં તમે એક લોટીનો ઉપયોગ કરો છો પાણી મોઢું ધોવા માટે. ત્યારે ગાંધીજીએ સરસ કીધેલું કે શું તમને મારું મોઢું ચોખ્ખું નથી લાગતું? તમને એવું નથી લાગતું મારું મોઢું ગંદુ છે, કઈ ચોટેલું છે? તો કે ના ના, તો ચોખ્ખું જ છે, એમાં તો કઈ વાત જ નહીં ને. તો કે છે કે બસ તો આપણને મોઢું ધોવું છે અને ચોખ્ખું કરવું છે, એમાં તમે લોટે લોટા નાખો અને એક નાનું એવું પાત્રથી પણ મોઢું ધોવ, બરાબર છે. બરાબર ને? તો ગાંધીજી સાબરમતી નદી કિનારે રહેતા હતા, છતાં એમાંથી જે છે ખપ જેટલું જ પાણી લઈ લેતા હતા કે મારી જે આંગળે જ જે છે નદી વહે છે, હું કેમ કરકસર કરું? એવું નહીં. ગાંધીજી આપણને શીખવાડ્યું છે કે આપણી પાસે જે કુદરતી સ્ત્રોતો છે, બરાબર, એનું આપણે મર્યાદિત ઉપયોગ કરવાનો છે. પછી હવા, પાણી છે, જમીન છે, એનો આપણે મર્યાદિત ઉપયોગ કરીશું તો આપણને એને બચાવી શકીશું અને એનાથી જે પ્રદૂષણ થાય છે એને પણ ઘટાડી શકીશું. બરાબર ને? તો અહીંયા આગળ આપણને ખાલી જગ્યા એવી રીતે પૂછી છે કે કુદરતી સ્ત્રોતોના ખાલી જગ્યા ઉપયોગથી, તો કેવા ઉપયોગથી? અમર્યાદિત, એટલે બેફામ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યાં એક લોટીથી પાણીથી કામ થઈ જાય ત્યાં આપણે ડોલે ભરે પાણી ફેંકીએ છીએ. બરાબર? તો અમર્યાદિત ઉપયોગથી શું થયું છે? કુદરત સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને વનસ્પતિ પ્રદૂષણ ફેલાયું છે. બરાબર? હવે આગળ જે છે 95 નંબર કોણ છે? 95 હા મિસ. વાંચો બેટા. ચોથી ને? ત્રીજી બેટા. ખાલી જગ્યાનું પ્રમાણ વધારવાથી પર્યાવરણને અસર કરતા અને અનેક પ્રકારના પ્રકારના પ્રદૂષિતો વધુ પ્રદૂષણો વધ્યા છે. રહ્યા છે. ફરીથી રીડ કરતો બેટા. ખાલી જગ્યાનું ખાલી જગ્યાનું પ્રમાણ વધવાથી પર્યાવરણને અસર કરતો કરતા અનેક પ્રકારનું પ્રકારના પ્રદૂષિત થયું છે. પ્રકારના પ્રદૂષિત પ્રદૂષણો વધ્યા છે. વધ્યા છે. કોનું પ્રમાણ વધવાથી? આન્સર દેખાય છે ને ખાલી જગ્યામાં? પ્રદૂષણ. ઉદ્યોગો. ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે. પર્યાવરણને અસર કરતા, જે નુકસાન પહોંચાડે છે, એવા અનેક પ્રદૂષણો વધ્યા છે. બરાબર? હવા પ્રદૂષણ, એમાં એને લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા. બરાબર? તો ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી આપણા પર્યાવરણને અસર કરતા અનેક પ્રદૂષણો વધ્યા છે. બરાબર? હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, બરાબર, એ આપણા પર્યાવરણમાં જ આવે. હવે આગળ રીડ કોણ કરશે? 107. 107 નંબર. હાલો કરો તો બેટા. હવા, પાણી અને જમીન આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેનું મુખ્ય તત્વો છે. વેરી ગુડ. આપણું જીવન ટકાવી રાખવાના મુખ્ય તત્વો કેટલા છે અને કયા કયા? 3. હવા, હા પાણી અને જમીન. હા, એક ક્વેશ્ચનમાં બી પૂછી શકાય એવી રીતે. બરાબર? કે આપણું જીવન ટકાવી રાખવાના મુખ્ય તત્વો કેટલા છે અને કયા કયા? તો 3 છે. કયા કયા? હવા, પાણી અને જમીન. ઓકે, ચલો આગળ કોણ રીડ કરશે? ભોજાણી મોહમ્મદ. આ 4 બોઈઝ હોય છે. હમીશ. વાંચો તો બેટા.
કારખાનાના દૂષિત પાણીથી ખાલી જગ્યા પ્રાણીઓ નાશ પામે છે. જળચર. વેરી ગુડ. કે જળચર પ્રાણીઓ શેનાથી નાશ પામી રહ્યા છે, મરી રહ્યા છે? તો કારખાનાના દૂષિત પાણીથી જળચર પ્રાણીઓ નાશ પામી રહ્યા છે. નાશ પામી રહ્યા છે એટલે મરી રહ્યા છે. બરાબર. હવે તારો નંબર કેટલામો છે બેટા? તારો નંબર 81. બોલતો. 81. 81. ઓકે. હવે 112 નંબર કોણ છે? મિસ હું શું વસાય નદીમ. ઓકે. 135 નંબર છે અત્યારે. સાકિબ છે જોઈન્ટ આપણી સાથે ગૂગલ મીટમાં. સાકિબ. બુખારી જેદ મહેંદી છે 122 નંબર. નદીમ 122 હા નંબર છે. મિસ. જેદ મહેંદી છે. આપણી સાથે જેદ મહેંદી છે બેટા નદીમ. ના મિસ નથી, લેફ્ટ થઈ ગયો લાગે છે. ઓકે હાલ બેટા તું જ વાંચ નદીમ વાંચ. હા મિસ. છઠ્ઠી. ત્રીજું ખાલી જગ્યા. છઠ્ઠી થી વાંચો. ખાલી જગ્યા થી સમુદ્રનું પાણી પ્રદુષિત થાય છે. શહેરીકરણ. શહેરીકરણને લીધે જે શહેરોની ગટરો છે એનું ગંદુ પાણી જે છે એ સમુદ્રમાં છોડવામાં આવે છે. એને લીધે શું થાય છે? જે સમુદ્રનું પાણી છે એ પ્રદુષિત થાય છે. બરાબર. શહેરીકરણથી સમુદ્રનું પાણી પ્રદુષિત થાય છે. જીવાણી વાંચ તો બેટા સાતમી. સાતમી ખાલી જગ્યા વાંચો તો બેટા. મિસ વાંચું. હા વાંચો ચલો. આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આપણે પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ. તો વિવેક વિવેક પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર. વિવેક પૂર્વક એટલે સાચવીને બરાબર. કરકસર વિચારીને પાણીનો ઉપયોગ કરવો જોઈએ કે આટલું પાણી આ કામ માટે આટલું પાણી જોઈએ. આટલું જ પાણી બરાબર. જો ઘરની સફાઈ એક ડોલ પાણીથી પોતું કરીને થઈ જતી હોય તો ડોલે ડોલ ભરીને ઘર ધોવાની કોઈ જરૂર છે નહીં. બરાબર. તો આપણે પાણીનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે વિચારવું જોઈએ કે જો પાણી ખલાસ થઈ જશે મીઠું પાણી તો આવતી પેઢી શું કરશે? અને જો આજે સમયમાં ખાલી થઈ જશે તો આપણને કેટલી બધી સમસ્યા જે છે ઊભી થશે. આગળ. જીભાણી તારો વારો છે ભાઈ. હા મિસ. વાંચો. કેટલામું વાંચવાનું? આઠમી વાંચવાની છે. ઉદ્યોગોના ધુમાડા અને વાયુઓ વરસાદ સાથે ભળવાથી એસિડ વર્ષા થાય છે. હા મિસ એ લખ્યું નથી ઉદ્યોગોના એસિડ વર્ષા થાય ધુમાડા છે. અને વાયુઓ વરસાદ સાથે ભળવાથી એસિડ વરસાદ થાય છે. બરાબર. ખાલી જગ્યા વરસાદ થાય છે તો શું થાય છે? એસિડ વરસાદ થાય છે. આ પાઠમાં આપણે જોયું હતું ને આગળ કે જે ઝેરી વાયુ જે છે વાતાવરણમાં ભળે છે અને વરસાદની સાથે એ પૃથ્વી પર પાછા આવે છે. પરિણામ શું થાય છે? એસિડ વરસાદ થાય છે. બરાબર. આગળ કોણ રીડ કરશે? નદીમ તારે રીડ મિસ કરવું છે 107 કરો. બેટા. કોણ? મેં શું કરું? અહમદાબાદ 107 મોહમ્મદ 107. રઝા. મોહમ્મદ રઝા વાંચો હાલો. વૃક્ષો અને વનસ્પતિઓ ઓછા થવાની ખાલી જગ્યાનું પ્રમાણ વધવા. એક મિનિટ હા હું જોઈ દઉં ખાલી જગ્યામાં શું છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછા થવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ વધવા લાગ્યું છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછા થવાથી કાર્બન ડાયોક્સાઇડ. ખાલી જગ્યાનું પ્રદુષણ જો અહીંયા
સોરી, અહીંયા ખાલી જગ્યાનું પ્રમાણ વધવા લાગ્યું છે. સોરી અહીંયા આગળ ખાલી જગ્યાનું પ્રમાણ વધવા લાગ્યું છે એમ છે. તો પ્રદૂષણ, બરાબર, કે વૃક્ષો અને વનસ્પતિ ઓછા થતા પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. વૃક્ષો અને વનસ્પતિ શું કરે છે? પ્રદૂષણનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, ધુમાડાના ઝેરી તત્વોનું, પછી વાતાવરણમાં ઉડતી રજકણ છે ઈ જે છે વૃક્ષોના પાંદડા પર ચોટી જશે. તમે વૃક્ષના પાંદડા જોજો એના પર શું હોય છે? ધૂળ હોય છે. બરોબર, જે હવામાં જે ઉડતા ધૂળના રજકણો જે છે એનું જે શોષણ કરે છે. બરાબર, એટલે વાતાવરણનું જે પ્રદૂષણ છે એ ઘટે છે. ફરીથી વૃક્ષો અને વનસ્પતિ ઓછા થવાથી ખાલી જગ્યાનું પ્રમાણ વધવા લાગ્યું છે. તો પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. આગળ રીડ કરો તો બેટા. મિસ 10મું કરું. વાંચો. હવામાં CO2 નું પ્રમાણ વધવાથી ખાલી જગ્યાની અસર સમસ્યા ઊભી થઈ છે. છે. ખાલી સમસ્યા ઊભી થઈ જગ્યાની છે. સમસ્યા ઊભી થઈ છે. એ થોડું કટ થઈ ગયું છે. બરાબર, તો હું આખી રીડ કરી દઉં છું, તમે આન્સર આપો. બરાબર, હવેથી હું રીડ કરી દઈશ, તમે આન્સર આપજો. હવામાં CO2 નું પ્રમાણ વધવાથી ખાલી જગ્યાની સમસ્યા ઊભી થઈ છે. તો કોની સમસ્યા ઊભી થઈ છે? ગ્લોબલ વોર્મિંગ. વેરી ગુડ, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે. બરાબર નદીમ, હવે તારે આન્સર આપવાનું છે બેટા, કે હા હવાનું મિસ. પ્રદૂષણ હું ખાલી જગ્યા રીડ કરું છું, આન્સર તું આવજે, જોઈને જ આપવાનું છે. બરાબર, કે હવાનું પ્રદૂષણ અટકાવવા ખાલી જગ્યા અભિયાનો ચલાવવા જોઈએ. હવાનું પ્રદૂષણ પર્યાવરણ અટકાવવા જાગૃતિ. હવાનું પ્રદૂષણ અટકાવવા પર્યાવરણ જાગૃતિ અભિયાનો ચલાવવા જોઈએ. વાહનો દ્વારા થતું પ્રદૂષણ અટકાવવા ખાલી જગ્યાનો કડક અમલ કરવો જોઈએ. વાહનો દ્વારા પ્રદૂષણ અટકાવવા PUC નો કડક અમલ કરવો જોઈએ. સરસ બેટા, PUC નો કડક અમલ, પોલ્યુશન અંડર કંટ્રોલ, બરાબર, એનો ફૂલ ફોર્મ છે. આગળ, ખાલી જગ્યા સિંચાઈ પદ્ધતિ પાણી બચાવે છે તેમજ પ્રદૂષણ પણ રોકે છે. ટપક. નદીમ, વેરી ગુડ બેટા. ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ છે એ શું કરે છે? ખેડૂતો માટે પાણીની બચત કરે છે અને પ્રદૂષણ પણ રોકે છે. બરાબર, પાણી ખેંચવા માટે જે પંપ જે ચાલે છે એ ડીઝલથી ચાલતા હોય છે. બરાબર, અને જે વિસ્તારોમાં લાઈટ નથી હોતી તો એના માટે જનરેટરનો યુઝ થાય છે. તો તે પણ એમાં પણ એ પણ પ્રદૂષણ વધારે છે. બરાબર ને, પરંતુ જયારે ટપક સિંચાઈ પદ્ધતિમાં શું થાય છે કે પાણી ઓછો વપરાય છે અને પ્રદૂષણ પણ શું થાય છે? ઓછો થાય છે. આગળ જે છે રીડ કરું છું, તમારે આન્સર આપવાનું છે. અહીંયા આન્સર બી નીકળી ગયું છે, લાગે નથી આવ્યું. બરાબર, તો ઘોંઘાટના કારણે ખાલી જગ્યા આવે છે તેમજ ખાલી જગ્યા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. તો એનો આન્સર પર બેટા હું જ આપું છું કે ઘોંઘાટના કારણે બહેરાશ આવે છે, કાનમાં બહેરાશ આવી જાય છે. બરાબર, બહુ ઘોંઘાટ વાળા વિસ્તારમાં રહેતા હોય તો એવા લોકો જે છે એ નાની ઉંમરમાં જ બહેરા થઈ જાય છે, એનામાં બહેરાશ આવે છે, ઊંચું સાંભળે છે. તેમજ બહુ ઘોંઘાટથી શું થાય છે? મગજને અસર થાય છે, એટલે કે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. બરાબર, માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. 15મી ખાલી જગ્યા છે, ઉદ્યોગોએ અવાજને નિયંત્રણ કરવા ખાલી જગ્યા કરવું જોઈએ. તો ઉદ્યોગો જે છે એમાંથી નીકળતા અવાજો, ઉદ્યોગો એ જે કે યંત્રોનો અવાજ જે છે ઉદ્યોગમાંથી ખૂબ જ આવે છે. તો ઉદ્યોગોની આજુબાજુના એરિયા છે, વિસ્તાર છે, ત્યાં વૃક્ષો વાવવા જોઈએ. એક વન જેવું જે છે બનાવવું જોઈએ. કેમ? તો ભાઈ વૃક્ષો જે છે એ અવાજનું પણ શોષણ કરે છે.
તો ઉદ્યોગો એ અવાજને નિયંત્રણ કરવા વનીકરણ કરવું જોઈએ. વનીકરણ એટલે વન વિકસાવવું જોઈએ. વૃક્ષો ઘણા બધી સંખ્યામાં વૃક્ષો હોય તો એ વન બની જાય છે. બરાબર, તો વનીકરણ કરવું જોઈએ. હવે આપણે આગળનો પ્રશ્ન આવીએ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેના માર્ક્સ 1 માર્ક્સના પ્રશ્નો હશે. બરાબર, તો મિસ પેલું જ રીડ કરું. પ્રશ્ન, હા, પેલો જ પ્રશ્ન તમને દેખાય છે ને સ્ક્રીન પર? દેખાય છે ને? કયો પ્રશ્ન દેખાય છે? પેલો પ્રશ્ન તમને પ્રદૂષણ એટલે શું? ક્યાં કોને આવડે છે? કુદરતી મિસ બોલું? આ સવાલ પહેલો છે ક્વેશ્ચન, પછી ક્વેશ્ચન બીજો છે, ક્વેશ્ચન ત્રીજો છે, ચોથો ક્વેશ્ચન છે. બરાબર, એટલે પ્રદૂષણ એટલે શું? એનો આન્સર કોને આવડે છે બેટા? પ્રદૂષણ કોને કહેવાય? તમે કોને પ્રદૂષણ કહેશો બેટા? કોઈને આવડે છે? તો જો પ્રદૂષણ એટલે શું? તો પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો. પર્યાવરણના જીવન માટેના મહત્વના અંગો કયા છે? હવા, પાણી અને જમીન. પર્યાવરણમાં આપણે પણ આવી ગયા, બધી દરેક જીવસૃષ્ટિ આવી ગઈ. તો પર્યાવરણના જીવન માટેના મહત્વના અંગો કયા છે? હવા, પાણી અને જમીન. હવા, પાણી અને જમીન વગર પર્યાવરણ સંભવ જ નથી. બરાબર, બીજા ઘણા બધા પ્લેનેટ છે, બધા ગ્રહો છે, જે પૃથ્વી કરતા જે છે વિશાળ છે. બરાબર, એમાં જમીન છે, પણ એમાં જમીનમાં જે છે વૃક્ષો ઉછેર થાય એવી જમીન નથી, એવા પોષક તત્વો નથી, ત્યાં પાણી નથી, ત્યાં હવાનું એટલે કે વાતાવરણનું આવરણ નથી. બરાબર, ઘણા બધા જે છે શોધ કરતા જે છે એ લોકોએ કર્યું છે, મંગળ સુધી પહોંચી ગયા છે, ચંદ્ર સુધી, પણ ત્યાંની જમીન પર જીવન શક્ય છે નહીં. પૃથ્વી એક એવું ગ્રહ છે કે જેના પર જીવસૃષ્ટિ શક્ય છે, અને એનું રીઝન છે હવા, પાણી અને જમીન. બરાબર, હવાનું આવરણ છે એટલે કે વાતાવરણ છે, જેમાં ઓક્સિજન વાયુ છે. બરાબર, એને લીધે જીવસૃષ્ટિ છે. તો આપણે સવાલ એ જોઈ રહ્યા છીએ કે પ્રદૂષણ એટલે શું? તો પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા, પાણી અને જમીન હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો કયા છે? તો ભાઈ 3 છે. કયા કયા છે? તો હવા, પાણી અને જમીન. બરાબર, એ ત્રણેય મહત્વના અંગોને હાનિકારક પદાર્થો થી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. પર્યાવરણના જીવન માટે મહત્વના 3 અંગો છે. કયા કયા? તો હવા, પાણી અને જમીન. એને હાનિકારક પદાર્થો જે છે એ પ્રદૂષિત કરે છે. તો હાનિકારક પદાર્થો કયા છે? તો ભાઈ મિલોમાંથી નીકળતા ધુમાડા. બરાબર, એમાંથી છોડવામાં આવતું ગંદુ પાણી, શહેરીકરણને લીધે સમુદ્રમાં છોડવામાં આવતું ગટરનું પાણી. બરાબર, એ બધા હાનિકારક પદાર્થો છે. વાહનોમાંથી નીકળતા ધુમાડાઓ, મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા થતું હવાનું પ્રદૂષણ. બરાબર, એ લાકડા બાળે છે, ઈંધણ તરીકે ડીઝલ યુઝ કરે છે. બરાબર, તો અહીંયા આગળ પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા, પાણી અને જમીન ને હાનિકારક પદાર્થો પ્રદૂષિત કરે છે, તે ઘટનાને પ્રદૂષણ કહે છે. અને પ્રદૂષણથી માનવ જીવન અને પર્યાવરણ પર ઘણી મોટી અસર થાય છે. નદીમ, વાંચીશ બેટા? પર્યાવરણ એટલે શું? કોને આવડી ગયું? આમીશ, પર્યાવરણ એટલે શું એમ? નહીં, પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણ એટલે શું કરો છો? હા, પર્યાવરણના મહત્વના અંગો કેટલા છે? 3 છે. ખાલી જગ્યામાં જોયું ને આપણે? કયા હવા, કયા? પાણી, જમીન. હવા, પાણી અને જમીન. એને જે હાનિ પહોંચાડતા જે તત્વો છે એ પ્રદૂષિત કરે છે, એને પ્રદૂષણ કહેવામાં આવે છે.
હવા, પાણી અને જમીનને હાનિકારક પદાર્થો પ્રદૂષિત કરે છે. એને પ્રદૂષણ કહેવામાં આવે છે. જે પ્રદૂષણ કરે છે એ ઘટનાને પ્રદૂષણ કહેવામાં આવે છે. ને આ પ્રદૂષણથી શું થાય છે? માનવ જીવન અને પર્યાવરણ પર ઘણી વિપરીત અસર પડે છે. વિપરીત એટલે માઠી અસર પડે છે, લોકોને નુકસાન પહોંચે છે. મનુષ્ય જીવન અને પર્યાવરણ. તો પ્રદૂષણ એટલે શું? કોણ કહેશે? પર્યાવરણના જીવન માટે મહત્વના 3 અંગો છે. હવા, પાણી અને જમીન. એને હાનિ પહોંચાડતા એને હાનિ પહોંચાડતા પદાર્થો જે છે એ પ્રદુષિત કરે છે. એ ઘટનાને પ્રદૂષણ કહે છે. નદીમ બોલી શકીશ બેટા? પ્રદૂષણ એટલે શું? તો પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા, પાણી અને જમીન હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. અને પ્રદૂષણથી માનવ જીવન અને પર્યાવરણ પણ ઘણી વિપરીત અસર પડે છે. બરાબર? પ્રદૂષણ એટલે શું? જીવાણી, અલિનવાસ. પ્રદૂષણ એટલે શું? હાલો, આપણો ટાઈમ પૂરો થાય છે બેટા. એક પ્રશ્ન તો આપણને મોઢે થવું જોઈએ કે પર્યાવરણના 3 અંગો અને એ 3 અંગો કયા છે? હવા, પાણી અને જમીન. એને હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થાય છે. એ ઘટનાને પ્રદૂષણ કહે છે. ઈઝી જ છે. બરાબર? આટલું લખો તોય ચાલે. આ તો એક્સ્ટ્રા એક વાક્ય ઉમેર્યું છે કે પ્રદૂષણથી માનવ જીવન અને પર્યાવરણ પર ઘણી અસર થાય. ખ્યાલ આવે છે બેટા? મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે કે લેફ્ટ થઈ ગયા? હા મિસ. તો બોલવું અડધા નથી લેફ્ટ નદીમ? થઈ ગયા. નદીમ બોલવું નથી? હા મિસ. પ્રદૂષણ ના પ્રદૂષણ ના એટલે હા પ્રદૂષણ પર્યાવરણના એટલે જમીન, પાણી, હમ અને હવા હવા તેને હાનિ પહોંચાડવી પહોંચાડનાર તેને પદાર્થો હાનિ પહોંચાડનાર પહોંચાડનાર પ્રદૂષિત પદાર્થોને પ્રદૂષણ કહે છે. પ્રદૂષિત પ્રદૂષિત કરતી ઘટનાને પ્રદુષિત કરતી ઘટનાને પ્રદૂષણ કહે છે. બસ કહે છે. એટલું લખો ને તોય ચાલે. આટલું લખો ને તોય ચાલે. 1 માર્ક્સ માટે. કે પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો કયા છે? પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો 3 છે. કયા કયા? હવા, પાણી અને જમીન. બરાબર? અને એને હાનિ પહોંચાડતા જે પદાર્થોથી એ પ્રદુષિત થાય છે. કોણ પ્રદુષિત થાય છે? હવા, પાણી ને જમીન. ને હાનિ પહોંચાડતા પદાર્થોથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. બોલી જા તો નદીમ ફરીથી. પર્યાવરણના જીવન માટે મારી સાથે રિપીટ કર ચલ નદીમ. હા મિસ. પર્યાવરણના જીવન માટે પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો મહત્વના અંગો હવા, પાણી અને જમીન હવા, પાણી અને જમીન હાનિકારક પદાર્થોથી હાનિકારક પદાર્થોથી દૂષિત થવાની ઘટનાને દૂષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. પ્રદૂષણ કહે છે. બસ આટલું લખજો. બરાબર? યાદ રહ્યું? પર્યાવરણના જીવન માટે 3 અંગો છે. હવા, પાણી અને જમીન. એને જે દૂષિત કરતા પદાર્થો છે એ ઘટનાને પ્રદૂષણ કહે છે. બોલી જા. બોલી જા ચલ. પર્યાવરણના જીવન માટે જીવન માટે મહત્વ મહત્વના અંગો અંગો જમીન, હવા, પાણી અને હા જમીન હા છે. તેને પ્રદુષણ કરનારને હાનિકારક પદાર્થો પ્રદૂષિત કરે છે. હાનિકારક પદાર્થો પ્રદુષિત કરે છે. તે ઘટનાને તે ઘટનાને પ્રદૂષણ ઘટના કરે છે. પ્રદૂષણ કહે છે. ઓકે, ચલો આપણે અહીંયા લેક્ચર
પૂરો કરીએ છીએ અને આવતા લેક્ચરમાં આપણે એટલે કે કાલે આગળ રિવિઝન કરીશું. ઓકે, ચાલો.